અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો છે। ત્યારે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે ચૂંટણીને લઈ, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો। થોડાક દિવસો બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે, જ્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી માટે સેન્ટર તૈયાર કરવામાં આવ્યું। ગુજરાત કોલેજ અને એલડી કોલેજમાં મતગણતરી થશે। થોડા દિવસમાં જો હવે ચૂંટણી યોજાશે, ત્યારે સેન્ટર પર સીસીટીવી અને બેરિકેડિંગ સાથે સુરક્ષા તૈનાત કરવામાં આવી। ખાસ ચૂંટણીને લઈ આ તૈયારી કરવામાં આવી। ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં પણ મૂકવામાં આવશે, જ્યારે મતગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી। પોલીસ કંટ્રોલ રૂમથી સેન્ટરો પર ચાંપતી નજર રાખશે। ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો। સેન્ટર પર સીસીટીવી અને બેરિકેડિંગ સાથે સુરક્ષા તૈનાત કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અમદાવાદ ખાતે ધમધમાટ જોવા મળ્યો છે, તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, શું કહેશો? જી ક્રીના, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ દિવસો પહેલા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીના સેન્ટરો જે છે તે ઉભા કરવામાં આવ્યા છે। મતગણતરી માટે થઈને અમદાવાદના ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ આ બંને જગ્યાએ મતગણતરી થતી હોય છે, ત્યારે આ જે બંને સેન્ટરો છે ત્યાં આગળ અત્યારે હાલ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઈવીએમ અને સ્ટ્રોંગ રૂમ માટેના રૂમ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે। અહીંયા ઈવીએમ સ્ટ્રોંગ રૂમ મૂકવામાં ઈવીએમ માટેના સ્ટ્રોંગ રૂમ છે તે આ તૈયાર કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે જ્યારે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે મતગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા આ બધી તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો પોલીસ કંટ્રોલ રૂમથી આ સેન્ટરો જે છે તેના ઉપર ચાંપતી નજર જે છે તે રાખવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારની જે વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ સ્ટ્રોંગ રૂમ જ્યાં જે વોર્ડનું કાઉન્ટિંગ થવાનું છે તે પણ લગાવી દેવામાં આવ્યું છે, જેમ કે અહીંયા આ સ્ટ્રોંગ રૂમ જેમાં 636 નંબરનો જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં બહેરામપુરા, લાંભા અને વટવા આ જે વોર્ડ છે તેનું કાઉન્ટિંગ થશે। બીજો સ્ટ્રોંગ રૂમ બાજુમાં છે, જેમાં આપ જોઈ શકો છો કે બહેરામપુરા, લાંભા અને વટવાનું કાઉન્ટિંગ થશે। તો આ પ્રમાણેની તમામ વ્યવસ્થાઓ જે છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી છે। હવે આ મતગણતરી માટે થઈને આ સેન્ટરો ઉભા કરવામાં આવે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે અત્યારે હાલ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ બધા સેન્ટરો ઉપર ચૂંટણી અધિકારીઓ છે, આરએનબી છે અને મદદનીશ ચૂંટણી અધિકારી અને શહેરના કલેક્ટર છે તેમના દ્વારા પણ તમામ જગ્યાએ વિઝિટ કરવામાં આવી રહી છે, અને તમામ વ્યવસ્થાઓ કઈ રીતની ચાલી રહી છે તેના ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવેલી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે અને 26 તારીખે આ ચૂંટણી જયારે યોજાવાની છે, ત્યારે આ ચૂંટણી પહેલા તમામ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ આ બંને જગ્યા ઉપર મતગણતરી થતી હોય છે, ત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ તૈયારીઓ જે છે તે શરૂ થઈ ગઈ છે। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી।